ગુડ મોર્નિંગ. ચાલો, ગઈકાલે જે સમજાવ્યું હતું તે પરફેક્ટ કર્યું. પહેલાં બોર્ડવર્ક બુકમાંથી કન્સેપ્ટ કરવાના, પછી મેં આપેલા NCERTના પેમ્પલેટમાંથી શબ્દશઃ વાંચવાનું. ઓકે, થોડુંક યાદ કરીએ ગઈકાલે જે સમજાવ્યું હતું એ. હંમેશા નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલાં જૂનું થોડુંક યાદ હોવું જોઈએ. યાદ રાખો કે યાદ કરો, રાશિ બે પ્રકારની હતી, મૂળભૂત અને સાધિત. એમાં મૂળભૂત રાશિ ટોટલ 7 હતી અને મૂળભૂત પરથી જે મળે તેને સાધિત કહેવાય. મૂળભૂતની અંદર હતું દળ, અંતર, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. યાદ આવ્યું? દળ એટલે કિલોગ્રામ, અંતર એટલે મીટર, સમય સેકન્ડમાં, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, તાપમાન એટલે કેલ્વિન, દ્રવ્યનો જથ્થો મોલમાં મપાય અને જ્યોતિ તીવ્રતા કેન્ડેલામાં મપાય. આટલી વાતો આપણે કરેલી. इज दैट क्लियर? तो बच्चों अब यहाँ से आगे बढ़ते हैं. કાલે આપણે એ વાત કરેલી કે મૂળભૂત પરથી જે મળે તેને સાધિત રાશિ કહે છે. ઓકે, હવે હું એક વસ્તુ એડ કરું છું. રાશિ ટોટલ 3 પ્રકારની. જુઓ તો ભાઈ, અહીંયા દેખાય છે? દેખાય છે ને? ત્રીજી રાશિનું નામ છે, યાદ રાખજો, આજે તમારા માટે ટોપિક ચાલવાનો છે પૂરક રાશિ. આજનો ટોપિક પૂરક રાશિ. તો ટોપિક છે પૂરક રાશિ. ફર્સ્ટ ઓફ આપણો સિમ્બોલ A to Z ફિઝિક્સ. ચાલો, આજનો ટોપિક છે આપણો પૂરક રાશિ કોને કહે છે અને કઈ કઈ પૂરક રાશિ છે. દોસ્ત, SI એકમ પદ્ધતિની અંદર, SI પદ્ધતિ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, એણે 2 રાશિઓને પૂરક રાશિ નામ આપ્યું છે. પૂછો કઈ કઈ? એક છે સમતલ કોણ અને બીજી એક પૂરક રાશિ છે ઘન કોણ. આ 2 રાશિ એવી છે જે મૂળભૂત રાશિમાં પણ નથી, મૂળભૂત પરથી મળતી નથી એટલે કે સાધિત પણ નથી. તો એ કેવી છે? એ પૂરક છે. ઓકે, સમતલ કોણ કોને કહેવાય જોઈએ. સમતલ કોણને નોર્મલી થીટા વડે દર્શાવાય છે. હવે તમારી બુકમાં છે ને, આ લોકોએ ડી થીટા સિમ્બોલ આપ્યો છે, પણ હું હંમેશા થીટા વડે જ દર્શાવીશ. ડી થીટા લખો કે થીટા લખો, બંને એક જ છે. જો સૂક્ષ્મ ખૂણો હોય તો ડી થીટા લખવાનું, કોણ એટલે ખૂણો, અને જો મોટો ખૂણો હોય તો ખાલી થીટા આવે. સમજણ પડી? ઘનકોણ. ઘનકોણનો એકમ સંજ્ઞા છે ઓમેગા. અહીંયા થીટા, અહીંયા ઓમેગા. મોટો ખૂણો હોય તો ઓમેગા, નાનો ખૂણો હોય તો ડી ઓમેગા. હકીકતમાં લોકોએ ભલે ડી લખીને આપ્યો, પણ મારા મંતવ્ય મુજબ તો ખાલી ઓમેગા જ લખાય અત્યારે સમજાવવા માટે. ઓકે, બોર્ડની અંદર પૂછાય તો ડી થીટા અને ડી ઓમેગા લખજો. તમને આટલું ક્લિયર થયું કે મુખ્યત્વે રાશિ 3 પ્રકારની, મૂળભૂત, સાધિત અને પૂરક. એમાં પૂરક રાશિ 2, સમતલ કોણ અને ઘનકોણ. સમતલ કોણને થીટા વડે દર્શાવશું અને ઘનકોણને ઓમેગા વડે દર્શાવશું. ઓકે, હું ડી હટાવી દઉં છું. કોઈને કંઈ તકલીફ? ઓકે,
હવે વન બાય વન બંને વિશે જરા જોઈ લઈએ. સમતલ કોણ, તેને હું દર્શાવું છું થીટા વડે. સમતલ કોણ કોને કહેવાય? મિત્રો, એક રિંગની કલ્પના કરો, વર્તુળાકાર રિંગ. સાયકલની રિંગ વિચારો, ગાડીની રિંગ વિચારો, અથવા તો બહેનો હાથમાં જે પેલું શું કે આ લોકો આમ ભાઈ કેમેરામેન બ્રેસલેટ પેલું કંઈક પહેરે ને આમ કડા જેવું, હા, તો એ બ્રેસલેટની કલ્પના કરો ને ભાઈઓ પેલું કંઈક પહેરતા હોય તો ઘડિયાળ જેવું કંઈ આવે ને, પણ વર્તુળાકાર હોવું જોઈએ. ઓકે, વર્તુળાકાર રિંગની કલ્પના કરો. ભાઈઓ, તમે બ્રેસલેટની કલ્પના નહીં કરતા, હા? ઓકે, હા, આપણે સાયકલની રિંગ ઉદાહરણ તરીકે ધ્યાનમાં લેજો. અધરવાઇઝ આ ધ્યાનમાં લ્યો, છે વર્તુળાકાર રિંગ. આનું કેન્દ્ર ક્યાં આવે આ રિંગનું? અહીંયા કંઈક આવશે. આ જે માર્કર મેં રાખી છે તો આ એનું કેન્દ્ર ગણાય, રાઈટ? હેલો, તમને સમજાય છે? ઓકે, આ આખી વર્તુળાકાર રિંગ છે, આ એનું કેન્દ્ર થયું. હવે આ રિંગ પરનો દોરી દઉં, થોડુંક ઝૂમ કરીને દોરું છું, જેથી ઘણાને મોતિયાની અસર હોય ને તો વાંધો ન આવે. ક્લિયર? આ વર્તુળાકાર રિંગ થઈ, આ એનું કેન્દ્ર થયું. હવે આ જે રિંગ છે ને એનો માત્ર આટલો ભાગ ધ્યાનમાં લ્યો. આ જે હું માર્કર વડે દોરું છું ને એટલો દેખાય છે બધાને? બ્લુ કલર દેખાય છે ને? ન દેખાય તો મોતિયાની અસર હશે, ચેક કરાવી આવજો. આને પરિઘ કહેવાય અને આ પરિઘ પરની ચાપ કહેવાય. ચાપને ગમે તે નામ આપી શકાય, તમે કોઈ બી નામ આપી દો. એ બી અહીંયાથી મેં અહીંયા સુધીની ચાપ ધ્યાનમાં લીધી, યાની કે આ બધું મારે એવું કંઈ ધ્યાનમાં નથી લેવું, તો આને હટાવી દઉં. ક્લિયર? જુઓ, ચાપ એ બી, વર્તુળાકાર રિંગનું કેન્દ્ર O. તો આ જે ચાપ બની છે ને, આ ભાગ, આ ચાપે અહીંયા કેન્દ્ર પાસે કંઈક ખૂણો બનાવ્યો હોય આ રીતે. અહીંયા કેન્દ્ર પાસે, રાઈટ? ખ્યાલ આવ્યો? ચાપ AB એ કેન્દ્ર પાસે જે કંઈ ખૂણો બનાવ્યો છે એને આ રીતે દર્શાવી શકાય. આ ચાપ AB, તેને કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો આ થયો. બસ, તો આ જે ખૂણો ને, આ ખૂણો એટલે જ સમતલ કોણ. સમજણ પડી? સમતલ કોણનો સિમ્બોલ છે ખાલી થીટા. મેં વાત કરેલી કે તમારી બુકમાં D થીટા લખ્યું છે, હું ખાલી થીટા લખું કે D થીટા લખું, છે તો બધું સરખું જ. ઓકે, આ ચાપની કંઈક લંબાઈ હશે. ચાપની લંબાઈને હું DS નામ આપી દઉં. ખાલી S આપીએ તોય ચાલે, પણ તમારે બુકમાં આપ્યું એમ કરજો. તો સમતલ કોણ કહેવાય કોને? સમતલ કોણ એટલે ઇઝ ઇક્વલ ટુ ચાપ છેદમાં ત્રિજ્યા. હકીકતમાં સમતલ કોણ બીજું કાંઈ નથી, ખૂણો જ છે. ખ્યાલ આવ્યો? તો એવું લખી શકાય. હું થીટા વડે દર્શાવીશ. ઓકે મિત્રો, હું D થીટા વડે નથી દર્શાવતો, સમજાવવામાં મને સારું પડે, સહેલાઈથી સમજાવી શકાય. તો એવું લખી શકાય, થીટા બરાબર ચાપ AB છેદમાં ત્રિજ્યા OA. OA લખો કે OB લખો, એક જ થાય. એ ઉડાડી દો. હે, કેન્સલ કરો. જોજો, હા, આ કેન્સલ ના થાય. AB એટલે આ ચાપની લંબાઈ, પણ ચાપ તો S લંબાઈની છે. O થી A એટલે ત્રિજ્યા, તે R લંબાઈની થઈ. જો મેં અહીંયા DS લખ્યું હોત તો અહીંયા DS આવે. ઇઝ ધેટ ક્લિયર?
આ યાદ નથી રાખવાનું, યાદ આ રાખવાનું છે. અને સમતલ કોણને ખાલી ખૂણો કહું તો કંઈ વાંધો? તમને કહું, તમને કહું, સમતલ કોણ એટલે ખાલી ખૂણો લખું તો ચાપના છેદમાં ત્રિજ્યા. તો આના પરથી એવું કહી શકાય, ચાપને કરતા બનાવો, ત્રિજ્યા આ બાજુ લઈ લો, તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. જો મારા શબ્દો યાદ રાખજો, ચાપ બરાબર તીખું, ચાપ બરાબર તીખું, ચાપ બરાબર તીખું, ત્રિજ્યા ગુણ્યા ખૂણો એટલે ચાપની લંબાઈ મળે. આપણો ટોપિક છે આ ખૂણો શોધવાનો, બોલે તો સમતલ કોણ, પણ એની ઉપરથી એક બાય પ્રોડક્ટ મળી, ખૂણાને સાથે ત્રિજ્યા ગુણો તો આ ચાપની લંબાઈ મળી જાય. યાદ આ રખાય, ચાપ બરાબર તીખું. હવે ખૂણો શોધવો હોય તો ત્રિજ્યાના છેદમાં લઈ લો, એટલે સમતલ કોણની વ્યાખ્યા બની ગઈ કે પરિઘ પરની ચાપ અને પરિઘની જે ત્રિજ્યા છે તેના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. આઈ રિપીટ, પરિઘ પરની ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. સૂત્ર યાદ રાખવાનું, ચાપ બરાબર તીખું. પણ એક કન્ડિશન, કેમ આપણે ગઈકાલે એવું ભણ્યા હતા કે દળ છે તો એનો એકમ કિલોગ્રામ છે, તો આ સમતલ કોણ માપવા માટેનો એકમ શું? નોર્મલી તમે કહેશો કે સાહેબ સમતલ કોણ હોય તો ખૂણો છે એટલે ડિગ્રીમાં માપીએ, રેડી? પણ દોસ્તો સમતલ કોણનો એસઆઈ એકમ એટલે કે જે સિસ્ટમ ઇન્ટરનેશનલ છે એ લોકોએ ખૂણાનો એકમ ડિગ્રી સ્વીકાર્યો નથી, એ લોકોએ ખૂણા માટે રેડિયન શબ્દ સ્વીકાર્યો છે. તો આ જે સમતલ કોણ છે એ સમતલ કોણનો એકમ થશે રેડિયન. ઘણાને શું વાંચે ખબર? રાડ. રાડ નથી વાંચવાનું, આખું રેડિયનનું શોર્ટ ફોર્મ છે RAD, રેડિયન. રેડિયન, નોટ રેડિયન્ટ. ઓકે, રેડિયન. મારી સ્કૂલનું નામ નહીં લખી નાખતા, રેડિયન. સંજ્ઞા શું છે દર્શાવવા માટેની? સમતલ કોણ દર્શાવવો હોય તો ડી થીટા અથવા તો થીટા. ઇઝ ધેટ ક્લિયર? તો આ સૂત્ર તમારે યાદ રાખવું હોય તો એ ખબર હોવી જોઈએ કે ખૂણો રેડિયનમાં લેવાનો છે, ત્રિજ્યા મીટરમાં આવશે અને ચાપ પણ મીટરમાં જ આવશે, કેમ કે બંનેના એસઆઈ એકમ મીટર છે. પણ ખૂણો કયા એકમમાં હોવો જોઈએ? રેડિયનમાં જ હોવો જોઈએ. તો હવે પ્રશ્ન એમ થશે કે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું કઈ રીતે? वो हम बाद में देखेंगे, पहले ये तो देख लेते हैं. બીજી વાત કે કોઈ પણ સમતલ કોણ હોય તેનું વધુમાં વધુ મૂલ્ય કેટલું હોઈ શકે? આ ખૂણો છે એ વધુમાં વધુ કેટલો હોય? માનો કે અહીંયાથી શરૂઆત કરીને હું અહીંયા સુધી પહોંચાડું, અહીંયા સુધી, તો આ ચાપ જે છે, આટલી ચાપ, આ ચાપે કેન્દ્ર પાસે આટલો ખૂણો બનાવ્યો કહેવાય, બોલે તો 180, રાઈટ? પણ હું એમ કહું તો આ આખો જે પરિઘ છે એણે કેટલો ખૂણો બનાવ્યો? આખા પરિઘે, આખા વર્તુળે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો કેટલો હોય હરિભક્તો? જો રિંગ આખી લેવામાં આવે તો આ ખૂણો 360 ડિગ્રીનો થાય છે, રાઈટ? એટલે યાદ રાખો કે મહત્તમ એટલે કે વધુમાં વધુ સમતલ કોણનું મહત્તમ મૂલ્ય, સમતલ કોણનું મહત્તમ મૂલ્ય 360 ડિગ્રી હોય છે. 360થી મોટું વર્તુળ કે મોટી રિંગ શક્ય જ નથી. હજી સુધી તો શક્ય નથી બની, તમે બનાવો તો કંઈક વાત આખી અલગ છે. નાવ નેક્સ્ટ, સમતલ કોણની વાર્તા પૂરી થઈ.
હવે બીજો જ એક એવો એકમ છે ઘનકોણ. ઘનકોણને દર્શાવાય છે ઓમેગા વડે. સિમ્બોલ એનો ઓમેગા. મેઘા નહીં, ઓમેગા. મેઘા નહીં, ઓમેગા. જો આ બધી વચ્ચે વચ્ચે હું કોમેન્ટ આપતો જાઉં છું ને, તમને યાદ રહી જાય એટલા માટે કોમેન્ટ આપું છું. એટલે આવી ભૂલો પછી થવી ન જોઈએ. ફિઝિક્સ તો આવડી જ જવું જોઈએ. તમે તરબૂચ લેવા ગયા ક્યારે? તમને કહો, તરબૂચ લેવા ગયા? તરબૂચ લેવા જાઓ ને ત્યાં જોજો, પેલો તરબૂચ આમ રાઉન્ડ શેપમાં લેવાનો, એકદમ ગોળ તરબૂચ લેવાનું. પછી આમ છૂરો નાખે, પછી આમ કટ કરે, અને પછી આમ પેલી એક પીસ બહાર કાઢે. એને આપણી દેશી ભાષામાં કહેવાય ડગળી પાડી. શું કહેવાય? ડગળી. તો એ જે પીસ બહાર કાઢે ને, એ પીસ આમ અણીવાળું હોય. રાઈટ? રાઈટ ને? ઓકે, પાક્કું? ઓકે. ધારો કે આ બોલ છે, આ અંદરથી પોલો હોવાનો. આ કાંઈ ઓલો ગોળા ફેંકનો ગોળો નથી કે અંદરથી ભરેલો હોય. અંદર હવા હોય, પણ આ એક કવચ હોય. અંદરથી પોલું હોય, ખાલી હોય, કે જેની અંદર હવા ભરવામાં આવે છે. રાઈટ? આને એની સપાટી કહેવાય. રેડી? આ સપાટી પરનું કોઈ પણ એક પીસ ધ્યાનમાં લઈ લો. આ એક પીસ લઈ લો ધ્યાનમાં. ખ્યાલ આવે છે? આટલું પીસ. હવે બાકીનું બધું ભૂલી જાઓ. થોડી વાર કલ્પના કરો, આ કંઈ નથી, ખાલી આટલું પીસ જ છે. તો આ પીસે એના કેન્દ્ર પાસે કંઈક ખૂણો બનાવ્યો હશે. હેલો, સમજાય છે? હું એમ કહેવા માગું છું, ઓલો જે દડો હતો ને પહેલો, એ આની જેમ અંદરથી પોલો હશે. રાઈટ? આને કવચ કહેવાય છે. હવે 12 સાયન્સ પૂરું થાય ને ત્યાં સુધી આ યાદ રાખજો કે આને ગોળો નથી કહેવાતો, આ કવચ છે. આ કવચ છે, ગોળો અંદરથી ભરેલો હોય છે. કવચ અંદરથી ખાલી હોય. ગોળો એટલે એ ગોળો નહીં. આ વખતે તો ઉનાળામાં ગોળો ખાવાનો યાર કંઈ મેળ જ ન પડ્યો. કોરોનાએ બધું ખાઈ કાઢ્યું. આપણા ભાગમાં કાંઈ એવું નહીં, અને ખવાય પણ નહીં. આવી સિચ્યુએશનમાં બહારનું ખાવાનોથી નુકસાન જાય. એટલે બેટર છે કે હમણાં બહારનું ખાતાય નહીં. આલાપુરાન, પાણાપુરાન, ગોળો ને. રેડી? તો આ કવચ છે જે અંદરથી પોલું છે. ગોળો અંદરથી ભરેલો હોય. પૃથ્વી છે તો એ ગોળો છે. પૃથ્વી અંદરથી પોલી નથી. ક્યારેય એવું તમે જોયું કે કોઈ વ્યક્તિ ખાડો ગાળતો હતો, એટલો બધો ખાડો ગાળ્યો સીધો અંદર ખાપકી ગયો ને બીજી બાજુ યુએસએમાં બહાર નીકળ્યો, ત્યાં ભટકાણો? એવું નથી ને, કારણ કે પૃથ્વી અંદરથી ભરેલી છે. આ કવચ પરનો કોઈ એક ભાગ ધ્યાનમાં લ્યો. આટલી સપાટી ધ્યાનમાં લઈએ આપણે. આજે મેં બ્લુ કલરથી દર્શાવ્યું છે ને એ. હવે આ જે ખંડ છે ને, આને પૃષ્ઠખંડ કહેવાય. પૃષ્ઠ એટલે સપાટી, સપાટી પરનો ખંડ એટલે પૃષ્ઠખંડ. આ પૃષ્ઠખંડે એનું અહીંયા જે વચ્ચે કેન્દ્ર હોય, અહીંયા કંઈક તો કેન્દ્ર આવે કે ન આવે? સમજો, અમારી પાસે 2 જ હાથ છે દોસ્તો, ત્રીજો હાથ નથી, નહીં તો હું તમને સમજાવી દેતે. તો આ જે પૃષ્ઠખંડ છે એણે અહીંયા જે કેન્દ્ર આવે આ ભાગ પાસે, તો એ પૃષ્ઠખંડે કેન્દ્ર પાસે કંઈક ખૂણો બનાવ્યો હોય. રાઈટ? ઉદાહરણ તરીકે તમને સમજાવું તો જો, હવે આ અંદરથી પોલો નથી, પણ ધારો કે જો આ પોલો હોત તો શું થાત? હવે આ આખી સપાટી થઈ. એ સપાટી પરનો માત્ર આટલો ભાગ ધ્યાનમાં લો. આટલો. બિચારા સ્માઇલીને તો ડી-સ્માઇલી કરી દીધું. ઓકે, તો આ જે ગોળાકાર કવચ છે ને એનો આટલો ભાગ ધ્યાનમાં લઈએ તો આ ભાગે અહીંયા કેન્દ્ર પાસે આમ કંઈક ખૂણો બનાવશે. આ રીતે અણી બનાવે, અણી. તો એ જે કેન્દ્ર પાસે આ ભાગ વડે જે ખૂણો બને છે ને એને જ કહેવામાં આવે છે ઘનકોણ.
સમજાઈ ગયું ને તમને? હવે જોઈ દોરું છું, જોજો. આ ગોળો છે, આ ગોળો નહોતો, આ રિંગ હતી, રિંગ. રિંગમાં સમજણ પડવી જોઈએ. અને આ ગોળો છે, ગોળો લ્યો અથવા તો કવચ પણ ચાલશે, કવચ અથવા તો ગોળો. આ થયું એનું કેન્દ્ર. અને આ કવચ પરનો કોઈ ભાગ, સપાટી પરનો, એ સપાટી પરનો જે ભાગ છે તેને કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો. કેમ પણ? હે, જોરદાર. તો આ જે સપાટી છે ને દોસ્તો, આ સપાટી, એનું કંઈક ક્ષેત્રફળ હોય. રેડી? એનું ક્ષેત્રફળને આપણે નામ આપી દઈએ એ. જો નાનું ક્ષેત્રફળ હોય તો નામ આપવાનું ડી એ. આ ડી છે ને, ડી એ ડેરિવેશનનો છે. ડેરિવેશન એટલે ખૂબ મોટી વસ્તુ હોય ને એનો નાનો ટુકડો, એને એનું ડેરિવેટર પાર્ટ કહેવાય. એ ભવિષ્યમાં મેથ્સવાળાને આવશે, વિકલન સંકલન. બાયોલોજીવાળાને હું સમજાવી દઈશ, ચિંતા નહીં કરતા. આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ થયું ડી એ. તો આ સપાટી વડે અહીંયા કેન્દ્ર પાસે જુઓ, દેખો कुछ कुछ होता है. क्या होता है? एंगल बनता है ना. वो जो एंगल होता है उसी का नाम ही तो ये है. और रिंग पे जो आर्क है, वो आर्क जो एंगल बनाता है उस एंगल का नाम ये है. पता चला? ચાપ વડે જે ખૂણો બને તે સમતલ કોણ, અને ક્ષેત્રફળ વડે જે ખૂણો બને તે ઘનકોણ. હવે કવચ પણ હોઈ શકે અને ગોળા પરનો કોઈ ભાગ હોઈ શકે. ત્રિજ્યા તો કંઈક આવવાની જ, રાઈટ? તો ઘનકોણ એટલે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. જો ખાસ સમજજો, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યા નથી, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ છે. તો એવું કહી શકાય, ડી એના છેદમાં આર સ્ક્વેર કહી શકાય ને. તો આ બે વસ્તુ જો યાદ હશે, આમાં તો ચાપ બરાબર તીખું જ યાદ રાખજો, એના પરથી ખૂણાને કરતા બનાવો, આમાં યાદ રાખવું પડશે. હવે આ ઘનકોણનો સિમ્બોલ શું? આને કહેવાય ઓમેગા. શું કહેવાય? તમે ડી ઓમેગા લખી શકો છો, પણ આ બંને વચ્ચે સ્પેસ નહીં રાખવાની, છૂટું છૂટું નહીં લખતા, નજીક નજીક લખવાનું. રેડી? ઓકે. ડી ઓમેગા અથવા તો ખાલી ઓમેગા. વ્યાખ્યા: કવચ પરના કોઈ પૃષ્ઠખંડ વડે જે ક્ષેત્રફળ બને છે એ ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને ઘનકોણ કહે છે. એકમ છે ને, આનું ટી રેડિયન છે. આનો એકમ હતો રેડિયન, આનો એકમ સ્ટી રેડિયન. આખું નો લખવું હોય તો SR. આમાં રાડ નહીં લખતા, રેડિયન. SR સ્ટી રેડિયન. તમે એક વસ્તુ નોટિસ કરી દોસ્તો, આ સૂત્ર પરથી જો એકમ બનાવીએ ને, જો ટ્રાય કરજો. ક્ષેત્રફળ એટલે મીટરનો સ્ક્વેર. અરે 10મું ધોરણ યાર, 9મા 10મામાં ભણી ગયા. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે કે પછી બધું બાષ્પીભવન થઈ ગયું આ કોરોનામાં? ત્રિજ્યા એટલે અંતર થયું કે દળ થયું? ત્રિજ્યા એટલે દળ ગણાય, સમય ગણાય, વિદ્યુત પ્રવાહ ગણાય, જ્યોતિ તીવ્રતા ગણાય કે અંતર ગણાય? ત્રિજ્યા એટલે અંતર, અને અંતરનો એકમ છે મીટર. પણ અહીંયા તો ત્રિજ્યાનો વર્ગ છે એટલે નીચે પણ મીટરનો વર્ગ. મીટર સ્ક્વેર કેન્સલ.
એટલે આ તો મીટર સ્ક્વેર જતું રહ્યું, તો વધ્યું ખાલી 1. આ તો એકમ રહિત થઈ ગયું, માટે ઘનકોણ છે એ એકમ રહિત થઈ ગયું. સમજાય છું શું કહું છું તે? એ જ રીતે અહીંયા વિચારો તો સમતલ કોણ, ચાપ એટલે લંબાઈ, લંબાઈનો એકમ મીટર, છેદમાં ત્રિજ્યા એટલે મીટર, મીટર મીટર કેન્સલ, તો આ સમતલ કોણ પણ એકમ રહિત થઈ ગયું. દોસ્તો એટલે જ આ બંનેને પૂરક રાશિ કહેવામાં આવી છે. કે એસઆઈ પદ્ધતિ મુજબ વિચારવા જઈએ ને તો આ બંનેનામાંથી એક પણના એકમો મળતા નથી. એટલે પછી એસઆઈવાળાએ શું કર્યું કે ભાઈ એણે પોતે જ એકમોના નામ આપી દીધા. કેમ કે આમ જોવા જાવ તો સૂત્ર ઉપરથી એકમ નથી મળતો, આમાંય તે નથી મળતો, આમાંય નથી મળતો. પરિણામે લોકોએ નામ આપી દીધું રેડિયન અને સ્ટીરેડિયન. સંસારમાં આવી 3 રાશિ છે, તેને પૂરક રાશિ કહે છે. વિચારો, તમને થશે કે સાહેબ હમણાં તો 2 કહેતા હતા. હા, તમારી બુક મુજબ 2, પણ એક હું તમને આપું છું, ત્રીજી રાશિ પણ છે જેઈ નીટ માટે. ઓકે, પણ તમારે અત્યારે એવું જ લખવાનું છે કે 2, પણ યાદ રાખજો મગજમાં ટોટલ આવી કેટલી રાશિ છે, ત્રીજી પણ છે. ઓકે, પેલા આટલું સમજાણું તમને, પાક્કું 100% લોક કિયા જાય. હવે વિચારો તો વધુમાં વધુ અહીંયા કેમ આ વધુમાં વધુ સમતલ કોણનું મહત્તમ મૂલ્ય 360 ડિગ્રી હતું, એમ અહીંયા વધુમાં વધુ મૂલ્ય કેટલું હોઈ શકે? યાદ રાખો કે ઘનકોણનું મહત્તમ મૂલ્ય 720 ડિગ્રી હોય છે. આ યાદ રાખવું પડશે. કેટલું? 720 ડિગ્રી. ખબર પડી? યાદ રાખવાનું છે. 360 3D છે ને ભાઈ, આ તો 3Dમાં થયું એટલે આટલું યાદ રહી ગયું. પાક્કું. તો હવે ત્રીજી રાશિ ઉપર હું તમને લઈ જાઉં છું. પહેલાં આટલું લખી નાખો બોર્ડ વર્કબુકમાં. चलो फ्रेंड्स, लिख लिया आपने, तो अब मैं आगे बढ़ाता हूँ. देखिए, મેં વાત કરેલી તમને કે પૂરક રાશિ હજુ પણ એક છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, ફોર JEE/NET. ત્રીજી પૂરક રાશિ હાલ લેટેસ્ટ સંશોધનો મુજબ રેડિયો એક્ટિવિટી છે. આ રેડિયો એક્ટિવિટી છે ને એ તમને અત્યારે હજુ નહીં સમજાય, 12મામાં હું તમને સમજાવીશ. પણ બેઝિકલી એવું યાદ રાખો કે કોઈ પરમાણુ બોમ્બ ફોડે, જાપાન ઉપર જ્યારે USA એટેક કરેલો પરમાણુ બોમ્બનો, તો કેમ વર્ષો સુધી ત્યાં એમના વિકિરણો, વેવ્સ વાતાવરણની અંદર ભમતા હતા. પરિણામ સ્વરૂપે હજુ હાલમાં પણ અમુક વિસ્તારોની અંદર અમુક પ્રકારની વનસ્પતિઓ કે અમુક પ્રકારના જે નાના મોટા છોડવાઓ છે કે અમુક નાના મોટા જીવજંતુ છે એ હજુ ત્યાં જીવી શકતા નથી, કારણ કે વાતાવરણની અંદર હજુ એની અસર છે. આવી અસર શા માટે ઉત્પન્ન થાય? કારણ કે પરમાણુ બોમ્બ જ્યારે ફોડ્યો હોય ત્યારે એની અંદર જેટલા પરમાણુઓ હોય એ પરમાણુની અંદર કેન્દ્ર હોય, પરમાણુ કેન્દ્ર યાદ કરો તમે, 9માં 10માં ભણ્યા હશો, તો એને ન્યુક્લિયસ કહેવાય. હવે એ જે ન્યુક્લિયસ હોય ને એ એક સાથે બધા ન્યુક્લિયસ તૂટતા નથી, એને ન્યુક્લિયસ તૂટવું એટલે ન્યુક્લિયસનું વિભંજન થયું એમ કહેવાય. શબ્દ પકડાય છે? ન્યુક્લિયસનું વિભંજન એટલે ન્યુક્લિયસના ભાગ પડી જવા, તૂટી જવું, ફૂટી જવું. પણ એ બધું એકસાથે બધા ન્યુક્લિયસ નથી તૂટી જતા, ટાઈમ લાગે. તો રેડિયો એક્ટિવિટી એટલે શું? બસ 1 સેકન્ડમાં કેટલા ન્યુક્લિયસ તૂટ્યા, વિભંજન પામ્યા, એને રેડિયો એક્ટિવિટી કહેવાય. બેઝિકલી યાદ રહેતો રાખો, નહીં તો ખાલી એટલું યાદ રાખો
કે રેડિયો એક્ટિવિટી છે એ પણ એક પૂરક રાશિ છે. ક્લિયર? હવે એની સંજ્ઞા શું? આ રેડિયો એક્ટિવિટી નામની જે પૂરક રાશિ છે આની કંઈક સંજ્ઞા તો હશે ને. એ રાશિની સંજ્ઞા છે ક્યુરી. એનો એકમ ક્યુરી છે. પહેલાં એકમ સમજીએ. એકમ છે ક્યુરી. ક્યુરી નામના સાયન્ટિસ્ટ થઈ ગયા જેણે રેડિયમ બાબતની ચર્ચા કરેલી ને એ. અને તેની સંજ્ઞા છે CI. સી કેપિટલ આવશે, આઈ સ્મોલ આવશે. રેડી? હવે ખાલી વ્યાખ્યા તમારી સમજૂતી માટે આપું છું કે એક ક્યુરી એટલે શું? 1 સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 વિભંજન થાય, વિભંજન પામે અથવા તો થાય તો તે પદાર્થની એક્ટિવિટી 1 ક્યુરી છે તેમ કહેવાય. એટલે આટલા વિભંજન 1 સેકન્ડમાં થાય તો 1 ક્યુરી એક્ટિવિટી છે તેમ કહેવાય. યાદ રહેશે? આ ત્રીજી ભૌતિક પૂરક રાશિ છે. જો યાદ રહે તો રાખવાની ટ્રાય કરજો દોસ્તો. JEE નીટ માટે કામનું છે. મેક્સિમમ ટ્રાય કરજો યાદ રાખવાની. ઇઝ ધેટ ક્લિયર? એટલે તમારે પૂરક રાશિ તરીકે આ ત્રીજી એક પૂરક રાશિ ધ્યાનમાં લેવાની છે. રેડિયો એક્ટિવિટી, તેનો એકમ છે ક્યુરી, સંજ્ઞા છે CI. અને 1 CI એટલે શું? તો કે 1 CI એટલે 1 ક્યુરી, 1 ક્યુરી એટલે 1 સેકન્ડમાં આટલા વિભંજન. ઇઝ ધેટ ક્લિયર? ખબર પડી કે ના પડી? ઓકે. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું એમ કહું કે આ ચાપની લંબાઈ 1 મીટર છે, ત્રિજ્યાની લંબાઈ 1 મીટર છે, તો સમતલ કોણ કેટલો બને? ચાપની લંબાઈ 1 મીટર, ત્રિજ્યાની લંબાઈ 1 મીટર, તો સમતલ કોણ કેટલો બને? 1/1 એટલે 1 બને. તો 1 ડિગ્રી બને કે 1 રેડિયન બને? રિપીટ કરું છું. ચાપની લંબાઈ 1 મીટર, ત્રિજ્યાની લંબાઈ 1 મીટર, તો ખૂણો બન્યો 1/1. રાઈટ? સમજાણું તમને? 1/1 એટલે જવાબ આવે 1. તો ખૂણો તમે શું એકમ શું લખશો? 1 કિલોગ્રામ ખૂણો બન્યો એમ, તો 1 લીટર ખૂણો બન્યો એવું? 1 મીટર ન કહી શકો, મીટર તો કેન્સલ થઈ ગયા હતા. તો તમારે એવું કહેવું પડે કે 1 રેડિયન ખૂણો બન્યો, કારણ કે ખૂણો માપવા માટેનો એકમ છે રેડિયન. એ જ રીતે અહીંયા હું એમ કહું કે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે, ત્રિજ્યા 1 મીટર છે, પણ અહીંયા તો મીટરનો વર્ગ છે. તો તમારે એવું કહેવું પડે 1/1 એટલે 1 સ્ટી રેડિયન. ઘનકોણ બન્યો 1 સ્ટી રેડિયન. તમે SR લખો તોય ચાલે, આવું ન લખો હોય તો તમે આમે લખી શકો 1 ઓમેગા જેટલો ખૂણો બન્યો. બંને એકમ એના માટે ચાલશે. પણ મારી દ્રષ્ટિએ આમ ન લખતા. મારી દ્રષ્ટિએ તમારે આ જ લખવું જોઈએ. આ 100% સાચું છે. કદાચ છે ને ઓમેગા લખશો તો ખોટું પડે એવું બને. ઇઝ ધેટ ક્લિયર? સમજણ પડી તમને? ખ્યાલ આવ્યો? ખબર પડી? ઓકે, લખી નાખો. ચાલો, લખાઈ ગયું? ઓકે. ઓ હા, બીજું મારે તમને કહેવાનું હતું કે એકમ ક્યુરી છે ને હજુ તો બેકવેરલ કહેવાય હો ને, પણ એ તમારે અત્યારે કંઈ કામનું નથી. બેકવેરલ આ ખૂબ હાઈ લેવલની વાત છે, એ બધી પછી કરશું, 12માં આવશે ત્યારે. હવે એક અગત્યનો પોઈન્ટ જોઈએ, ટ્રાન્ઝેક્શન. અત્યાર સુધી તમે ખૂણો હંમેશા ડિગ્રીમાં માપ્યો હતો, રાઈટ? તો ડિગ્રીમાંથી રેડિયનમાં કઈ રીતે ફેરવવું એ સમજાવું છું. યાદ રાખો કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/180 રેડિયન. આ યાદ રાખો. યાદ કરો, પાઈ એટલે 3.14. યાદ આવ્યું?
1 ડિગ્રી એટલે પાઈના છેદમાં 180 રેડિયન. હું એમ કહું કે ભાઈ આ ખૂણો છે ને એ 90 ડિગ્રીનો છે, તો એ કેટલા રેડિયન ગણાય? સિમ્પલ, 1 ડિગ્રી એટલે એટલું, તો 90 ડિગ્રી એ કેટલું? 90 ઉપર જાય, 1 નીચે આવે, પાઈના છેદમાં 180 ત્યાંના ત્યાં જ રહે, આવું π/2. એટલે તમે યાદ કરો, તમે 9મા 10મામાં સાહેબોએ તમને એવું યાદ રખાવડાવ્યું હોય કે 90 એટલે π/2, ત્યારે ડાયરેક્ટ યાદ રાખ્યું હોય. પણ વાસ્તવિકતા ખબર પડી કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય ને તો તમારે પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. 90 ને પાઈના છેદમાં 180 વડે ગુણી દો ડાયરેક્ટ, એટલે π/2 આવી જશે. આવી ત્રિરાશિ હવે નહીં કરતા, મેં શોર્ટકટ આપી, યાદ રાખો કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરવાનું? સિમ્પલ, પાઈના છેદમાં 180 વડે ગુણવા. યાદ રહી ગયો? યાદ રખને કા. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું છે તો પાઈના છેદમાં 180 વડે ગુણવાના. 90 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 90 ને તમે પાઈના છેદમાં 180 વડે ગુણો એટલે થઈ ગયો. એ જ રીતે જો વિચારો તો દાખલા તરીકે 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. સિમ્પલ, તમે 45 હોય ને એને પાઈના છેદમાં 180 વડે ગુણી દો, કેમ કે તમારે ડિગ્રીમાંથી રેડિયન જોતું છે. 45 ચોખ્ખું 180 એટલે પાઈના છેદમાં 4. 45 ચોખ્ખું 180, તો જવાબ આવશે પાઈના છેદમાં 4 રેડિયન. એટલે 45 ડિગ્રીનો ખૂણો એટલે પાઈના છેદમાં 4 રેડિયનનો ખૂણો થયો તેમ કહેવાય. સમજાય છે તમને હું શું કહું છું તે? ઓકે, તમારે જવાબ આપવાનો છે. અહીંયા ધ્યાન આપજો. 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. ચાલો બોલો તો જરા, બધા જોરથી બોલો, ઘરેથી બૂમ પાડો એટલે મને સંભળાઈ જવું જોઈએ. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું છે, શું કરશું? પાઈના છેદમાં 180 વડે ગુણીશું. ગુણો તો જરા. 60માંથી રેડિયન લઈ જવું છે તો પાઈના છેદમાં 180, 76 18. સિમ્પલ, એટલે 60 ડિગ્રીનો ખૂણો કોઈ મને કહે એટલે એમ કહીશ કે ભાઈ π/3 રેડિયન ખૂણો ગણાય. રાઈટ? એ તમને સમજાય છે કે બાઉન્સ જાય છે? હેલો, સમજાય છે? ઓકે, ન સમજાય તો મને ફોન કરી દેજો, હું શીખવાડી દઈશ ફોન પર. બહુ સિમ્પલ છે. ચાલો, 10 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો 10 ગુણ્યા પાઈના છેદમાં 180 કેન્સલ, એટલે પાઈના છેદમાં 18 રેડિયન. હવે મને કોઈ એમ કહે ને કે ભાઈ અહીંયા ખૂણો 10 ડિગ્રીનો છે, તો હું ડાયરેક્ટ એમ બોલીશ કે એ ખૂણો પાઈના છેદમાં 18 રેડિયનનો છે. એટલે સમતલ કોણ બન્યો? પાઈના છેદમાં 18 રેડિયન. કોઈ મને એમ કહે કે ભાઈ આ ખૂણો 90 ડિગ્રી છે, એટલે હું એમ કહીશ કે સમતલ કોણ π/2 છે. ઇઝ ધેટ ક્લિયર? હેલો, ખબર પડી કે ના પડી? તમારે શું કરવાનું? ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવાના. ઇઝ ધેટ ક્લિયર? આ ખાસ કામનું છે, ખૂબ અગત્યનું. લખી લેવું. લખી લો. 2-3 ઉદાહરણ હવે જાતે બનાવો. ચાલો, હવે એનાથી ઊંધું વિચારો. હું તમને રેડિયનમાં ખૂણો આપી દઉં અને ડિગ્રીમાં માગું તો? રેડિયનમાંથી ડિગ્રીમાં તો શું કરો? સિમ્પલ, ડિગ્રીમાંથી રેડિયન જોતું હોય તો આના વડે ગુણવા પડે, તો રેડિયનમાંથી ડિગ્રી જોતું હોય તો આના વડે ભાગવા પડે. આના વડે ભાગવા, એના કરતાં એમ ન કહેવાય કે 180ના છેદમાં પાઈ વડે ગુણવા? ઊંધું કરી નાખવાનું. 180ના છેદમાં પાઈ વડે ગુણવા પડે. ખબર પડી? દાખલા તરીકે તમને હું આપી દઉં કે ભાઈ
π/2 રેડિયન, π/4 રાખીએ, π/4 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. આ ડિગ્રીનો સિમ્બોલ છે, એ તો ખ્યાલ જ હોય. કેટલા ડિગ્રી થાય? સિમ્પલ, π/4 આ રેડિયન લખ્યું છે ને એમાંથી ડિગ્રીમાં લઈ જવું છે તો આટલા લખી નાખો, 180/π. પાઈ કેન્સલ, 4 અહીંયા 45 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 45 અને સિમ્બોલ આવી જશે ડિગ્રીનો, એટલે આ ખાલી જગ્યામાં થયું 45 ડિગ્રી પડી. ઓકે, હજુ એવું એકાદું ઉદાહરણ વિચારો. દાખલા તરીકે π/6 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. સિમ્પલ, π/6 લખો, 180/π વડે ગુણો, પાઈ કેન્સલ, 76 એટલે 30 ડિગ્રી. સિમ્પલ, જો ને આવી તો ગયું, હમણાં તો લખ્યું હતું, ક્યાં લખાયું નથી કર્યું, કાંઈ વાંધો નહીં. 30 ડિગ્રી બરાબર π/6 રેડિયન અથવા π/6 રેડિયન બરાબર 30 ડિગ્રી. ઇઝ ધેટ ક્લિયર? તમને આ વસ્તુ યાદ હોવી જોઈએ. કાલે હું આના MCQ કરાવવાનો છું, જાતે ગણવા આપવાનો છું. આજે જે કંઈ પણ ચલાવ્યું આ 2 લેક્ચરમાં, એ 2 લેક્ચરને લગતા MCQ કાલે આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, એટલે સૌથી પહેલું કામ આ બોર્ડવર્ક રેડી કરો, પરફેક્ટ કરો, બધું સમજાઈ જાય. પછી તમને મેં જે મટીરિયલ આપ્યું છે એમાંથી વાંચતા જાઓ. બાજુમાં બોર્ડવર્ક બુક તમે બનાવી હોય એ કલરફુલ પેનથી બનાવજો, જેથી કરીને તમને 2 વર્ષ પછી ત્યાં બુક જુઓ ને તો આખો લેક્ચર યાદ આવી જવો જોઈએ. ઓકે, મસ્ત એવા નાના નાના મુદ્દા બનાવો, મસ્ત બનાવો, સુવાચ્ય બનાવો, જેથી તમે ભવિષ્યમાં જુઓ તો આખો લેક્ચર તમને રિપીટ થઈ જાય. એ થઈ જાય પછી બુકમાંથી શબ્દશઃ મોઢે કરો અને પછી રફ બુકની અંદર તમારે બુકમાંથી થિયરી લખવાની છે. આ તમારે ફેરબુકમાં લખવાની, સમજવાની, બુકમાંથી મટિરિયલમાંથી મોઢે કરેલી થિયરી રફ બુકમાં લખવાની અને એ હોમવર્કમાં તમારે સબમિટ કરાવવાની. હોમવર્કમાં આ સબમિટ નથી કરવાનું. ઓકે, ફિઝિક્સના હોમવર્કમાં તમારે શું સબમિટ કરવાનું થશે એ હું કહી દઉં હવે. આ તમારે ફેરબુકમાં લખવાનું, બોર્ડવર્ક બુકમાં. રેડી? રફ બુકની અંદર તમારે આખો સવાલ મોઢે કરીને શબ્દશઃ લખવાનો અને એ હોમવર્કમાં જમા કરાવવાનો. બીજી બાબત, રફ બુકની અંદર એક વખત તમારે મેઇન પોઈન્ટ, આને મેઇન પોઈન્ટ કહેવાય, એ મેઇન પોઈન્ટ યાની કે કન્સેપ્ટ પણ એક વખત લખીને અમને હોમવર્કમાં આપવાના રહેશે. ખબર પડી? ફરીથી રિપીટ કરું. આ વિડીયોમાં આપણે વાત કરીએ છીએ ને એટલે મારે વારંવાર રિપીટ કરવું પડે છે. પહેલાં બોર્ડવર્ક બુકમાં લખી નાખો, લખાઈ જાય પછી તમે સ્ટડી મટિરિયલમાંથી મોઢે કરો, મોઢે થઈ જાય પછી જે હોમવર્ક કરવાનું છે એમાં મેઇન પોઈન્ટ લખો એકવાર અને એક વખત આખું બુકમાંથી વ્યવસ્થિત લખો. ઇઝ ધેટ ક્લિયર? તો આજે અહીંયા અટકીએ, આવતીકાલે અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ. આ બધું રેડી રાખજો. ઓકે, અહીંયા અટકીએ. જો આખું બોર્ડવર્ક તમને આપું છું, આખું બોર્ડવર્ક વ્યવસ્થિત ધ્યાનથી નોટ ડાઉન કરી લેજો. ઓકે દીકરાઓ, કોઈ વસ્તુ અઘરી નથી, બધું જ સહેલું છે.